પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા સામે વિપક્ષનો વિરોધ હવે વધુ તેજ બન્યો છે। નગરપાલિકાના સભ્ય જયા ઠાકોરે 15 મુદ્દાઓને લઈને સત્તાધીશો પર વિકાસ કાર્યો નાગરિક સુવિધાઓમાં નિષ્ફળતાના ગંભીર આક્ષેપ કર્યા છે। રસ્તા, ગટર, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આરટીઆઈ અને અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિરોધના ભાગરૂપે નગરપાલિકા પ્રમુખને પ્રતિકાત્મક સોગાત અર્પણ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર લોકશાહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આપ સૌને વિડીયોના માધ્યમથી રાધનપુર વાસીઓને જણાવવા માંગુ છું કે રાધનપુરની અંદર જ્યાં જુઓ તે ગંદકી, જ્યાં જુઓ તો ઉભરાતી ગટરો, ખાડાખિયા, કોઈ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટો બંધ છે, પીવાનું ભેળસેળ પાણી આવી રહ્યું છે। ત્યારે અવારનવાર 1.5 વર્ષથી આપણે એમને લેખિતમાં રજૂઆતો આપી રહ્યા છીએ, છતાં આ કાઢે કાન કરવામાં આવી રહ્યા છે, કંઈ સાંભળતા નથી। ચીફ ઓફિસરને કહેવા જઈએ તો ગુસ્સાથી પાવરથી વાત કરી રહ્યા છે। એટલે અમે એમને રિમાઇન્ડર 2 વાર લેટરો આપ્યા છે, આરટીઆઈ પણ કરી છે, પણ કોઈ પણ જાતની હજુ સુધી અમને કોઈ માહિતી આપવામાં આવી રહેલી નથી। તો હવે સમગ્ર રાધનપુરની જાહેર જનતાને આ પડતર પ્રશ્નોને લઈ અને આપણે પાલિકા પ્રમુખનો એક સન્માન સમારોહ રાખવાનો છે, એટલે કે ગિફ્ટ સોગાત ભેટ આપવાની છે। કે ગિફ્ટ એમને આપણે શું આપવાના છીએ એ માટે આપ સૌને જાણ કરી દઉં કે તૂટેલા ભાગેલા બિસ્માર રોડ રસ્તા જેના ઉપર ચાલવું એટલે યમરાજને આમંત્રણ આપવું। સાથે બીજું છે પીવાનું ગંદુ પાણી, જે બહુ જ ખરાબ અને ભેળસેળ પાણી આવે છે, કેમિકલ જેવું, જેને પી પણ ન શકાય। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર જે ગંગાજીની જેમ જે ગટરો ઉભરાઈ રહી છે, સાથે નગરમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડ્યા છે અને જ્યાં જુઓ ત્યાં બિલકુલ પીવાનું પાણી મળી રહેલું નથી, બુમરાડો પડી રહેલી છે, સાથે સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે। રાધનપુરને આટલું અદભુત અને રોગચાળા યુક્ત નરક બનાવવા પાછળ આપણા નગરપાલિકાના પ્રમુખશ્રીની રાત દિવસની કામચોરી અને નિષ્ફળતા જવાબદાર છે। તો પછી આવી અદભુત નિષ્ફળતા બદલ તેમનું સન્માન કેમ ન કરવામાં આવે, એ વિચારીને આપણે એક આયોજન કર્યું છે। માટે હવે અરજીઓ તો આપણે કરીને થાક્યા અને હવે અરજીઓનો સમય થયો છે પૂરો। તો હવે પ્રમુખશ્રીને તેમની ભાષામાં જવાબ આપવા માટે રાધનપુરની જનતાને એક ખાસ કટાક્ષ રીતે ગિફ્ટો આપવા માટે એક સ્વાગત માટે જવાનું છે।